સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકોટમાં જામ્યો ચૂંટણીનો માહોલ। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ રાજકોટમાં। કૃષ્ણ પાર્ક હોટેલમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓની બેઠક। વિમલ ચુડાસમા, પુંજાભાઈ વંશ, વિક્રમ માડમ સહિતના તમામ લોકો ઉપસ્થિત। મોહમ્મદ પીરઝાદા, પ્રવીણભાઈ મુછડિયા, હીરાભાઈ જોટવા પણ ઉપસ્થિત છે। લલિત વસોયા, રાજદીપસિંહ જાડેજા, હિતેશ વોરા પણ ઉપસ્થિત। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ રહી છે। આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમણે ઉઘાડી લૂંટ મચાવી છે। પ્રજાના પડસેવાના ટેક્સના પૈસા લૂંટી રહ્યા છે। ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। લોકો હેરાન પરેશાન છે। 5મી તારીખથી તબક્કાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં જિલ્લા ચૂંટણી સમિતિને પ્રાધાન્ય આપવામાં આવશે। આજે મોટે ભાગની જગ્યાઓએ ટ્રિપલ એન્જિનની સરકાર છે, તેમ છતાં પણ આજે લોકોના પ્રશ્નોનું સમાધાન નથી થતું। ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે। આજે જે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના અમારા આગેવાનો, કાર્યકરો, પદાધિકારીઓ સાથે જે વિસ્તૃત સંવાદ કર્યો છે એના પરથી હું એટલું ચોક્કસ કહું કે ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે અને એની શરૂઆત આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી થશે। સરકાર દ્વારા જે સામ દામ દંડ ભેટની નીતિ અપનાવી અને ઉમેદવારી ફોર્મ રદ કરાવવાના, ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવાના, ડરાવવાના, ધમકાવવાના, લલચાવવાના જે પ્રયત્નો થાય છે એની સામે આ વખતે અમારી જિલ્લાની ટીમો પણ સક્ષમ છે અને આખી ટીમ કોંગ્રેસ આ વખતે તાકાતથી લડવા માટે તૈયાર છે। સૌથી મોટો મુદ્દો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર અને એનો ગેરવહીવટ એ આવનારી ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો રહેવાનો। જે લોકો શિસ્તભંગ કરે છે એમની સામે પ્રદેશની શિસ્તભંગ સમિતિ કાર્યવાહી કરે છે। અહીંયા રાજકોટમાં પણ જે ફરિયાદ મળી હતી એની સામે શિસ્ત સમિતિએ એમને નોટિસ પણ પાઠવી છે, કાર્યવાહી પણ થશે અને આવનારા દિવસોમાં જે પણ કાર્યવાહી હશે તમારી સમક્ષ મૂકવામાં